જે ગઈકાલે જે પાયલ હોસ્પિટલનો જે બનાવ બન્યો છે કે જ્યારે આજે મહિલાઓની જે ગુપ્ત હોય એમાં પણ જે આજે પોતાના વિડીયો ઓલા ફૂટેજ જે મૂકેલા હોય છે અને એ પણ વાયરલ કરવામાં આવે છે તો આ તો કેટલું બધું ખરાબ કાર્ય કહેવાય કે એક મહિલાઓની જે મહિલાઓ આરે જે હમણાં અન્યાય થાય છે એ બરાબર બેનો દીકરીઓ માથે બળાત્કાર થાય છે બરાબર, પણ હવે તો એવું બનવા માંડ્યું કે જે બહેનોની જે ડિલિવરીની એવી જે હોસ્પિટલો હોય એ હોસ્પિટલોમાં પણ અત્યારે આવી રીતનું બનવા માંડ્યું છે કે જ્યારે અંદર ફૂટેજ રાખવાની જરૂર શું પડે છે, અંદર જે ગુપ્ત જે ખાનગી જે તપાસ થતી હોય ત્યાં કેમેરાઓ રાખવાની કોઈ જરૂર નથી હોતી અને જરૂર પડે છે ને આવી રીતે પોતે કરી અને આવા વાયરલ કરે છે અને કોઈ 2000, 3000, 5000માં ફૂટેજ વેચાય તો આ તો કઈ હદ સુધીનું આ કહેવાય। આની માટે તાત્કાલિક સરકારે પણ પગલાં લેવા જોઈએ, તાત્કાલિક એના ઉપર ગુનો દાખલ કરવો જોઈએ અને એ ગુનો દાખલ નહીં કરે તો અમે બધા કોંગ્રેસના બહેનો થઈ અને ગુનો દાખલ અમે કરશું। દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। આજે અમારો વિરોધ એ છે કે જે સાયબરની અંદર ઓનલાઈન જે વિડીયો વાયરલ થયા છે બેન દીકરીઓના પ્રાઇવસીના, જે સોનોગ્રાફીની અંદર કે લેબર રૂમની અંદર બહેનોને જે લઈ જવામાં આવે ત્યારે એ વિડીયો વાયરલ થયા છે જેની ક્લિપો બજારમાં પૈસાથી વેચાય છે, જે એક ખરેખર એકદમ શરમજનક કૃત્ય છે અને એની અંદર આ હોસ્પિટલના પણ વિડીયો વાયરલ થયા છે। ત્યારે અમારો આજે અમારો વિરોધ છે કે આ હોસ્પિટલ આવા કૃત્યો કરે છે ને પાછા આ હોસ્પિટલના આગેવાનો એનો લૂલો બચાવ કરે છે કે અમને ખબર નથી ભાઈ તમારી હોસ્પિટલમાં એક ઇન્જેક્શન કેમ બહાર વેચાણું નથી, એના કેમ વિડીયો વાયરલ નથી થયા। અત્યારે અમે હોસ્પિટલના મેડમ સાથે વાત કરી તો એમનું કહેવાનું એવું છે કે એ લોકો એવું કહે છે કે અમારા જે ઇન્જેક્શનો હોય મોંઘી ચીજ વસ્તુ હોય એની ચોરી ન થાય એટલા માટે અમે સીસીટીવી કેમેરા મૂક્યા છે। તો ભાઈ તમારા એવા મોંઘા ઇન્જેક્શનના કેમ વિડીયો વાયરલ ન થયા અને ફક્ત લેડીઝના આવા પ્રાઇવસીના જ વિડીયો વાયરલ થયા, આ પણ એક પ્રશ્ન છે। એટલે આ તદ્દન ખોટો અને લૂલો બચાવ છે એવું અમારું કહેવાનું છે। આવી જગ્યાએ સીસીટીવી કેમેરાની શું જરૂર છે ભાઈ? આવી જગ્યાએ ખરેખર હોવા જ ન જોઈએ, આ તદ્દન ખોટું છે। પણ આ હોસ્પિટલનું જ અધમ કૃત્ય હોય એવું કહેવાય રહ્યું છે। ગુજરાતની અસ્મિતાને લાંછન લાગે એવું આ કૃત્ય કર્યું છે।